નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. આજે આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં યુનિટ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ પ્રકરણની અંદર આપણે જોયું કે અર્થશાસ્ત્રનો કઈ રીતે ઉદ્ભવ થયો અને જે પ્રાચીન બાર્ટર સિસ્ટમ હતી, એટલે કે જે સાઠા પદ્ધતિ હતી, ત્યારથી લઈ અને આજ સુધી જે પ્રિન્ટિંગ મની છે, એટલે કે ચલણ છે, જે છાપેલું નાણું, તેનો આપણે ખ્યાલ જોયો. એ ઉપરાંત પ્રાચીન સમયમાં મૌર્ય સામ્રાજ્યની અંદર કૌટિલ્ય એટલે કે ચાણક્યએ પોતાનું એક અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. તેની અંદર એને ખાસ કરીને નૈતિક શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રનો આપણને ખ્યાલ આપેલો હતો. આજના પ્રકરણની અંદર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનામાં, એટલે કે ફંડામેન્ટલ કન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીમાં, આપણે વસ્તુ શું છે, સેવા શું છે, ત્યારબાદ અર્થશાસ્ત્રીઓએ આપેલી જુદી જુદી જે થિયરી છે, તે ઉદ્યોગ માટે શું શું પ્રાથમિક વસ્તુ જરૂર પડે છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તે ઉપરાંત કલ્યાણ એટલે કે વેલફેર, સંપત્તિ અને વેલફેરની અંદર શું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પરમ પૂજ્ય આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો અને વાલીપણાનો સિદ્ધાંત આપ્યો કે સંપત્તિના આપણે માલિક નથી પણ એના ટ્રસ્ટી છીએ. તો તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ સંપત્તિનો અર્થ શું થાય, એના પ્રકારો કયા કયા છે, ઉત્પાદનના સાધનો કયા કયા છે, સંપત્તિ જનરેટ કરવા માટે પ્રાથમિક વસ્તુ શું જરૂર પડે, તો આપણે તે પણ અભ્યાસ કરવાના છીએ કે સંપત્તિ જનરેટ કરવા માટે ઉત્પાદનના સાધનોમાં 4 વસ્તુની ખાસ જરૂર પડે છે. સૌથી પહેલાં તો મૂડી, જમીન, શ્રમ અને નિયોજન, આ 4 વસ્તુનો સમાવેશ થાય છે. વ્યાપાર ચક્ર કઈ રીતે ચાલે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ ઉત્પાદનની અંદર વ્યાપાર ચક્ર એટલે કે સૌ પ્રથમ કોઈ રોકાણકાર આવે માર્કેટની અંદર, માંગ અને પુરવઠાની જે સાયકલ છે એ જળવાવી જોઈએ. ત્યારબાદ એ સાયકલને આપણે તેજી, મંદી અને ફરી વખત પાછું એની અંદર રોકાણ કરીને ફરી વખત પુનઃ તેજી લાવવાનો પ્રયાસ કરવાનો હોય છે. એટલે કે તેજી, ઓટ, મંદી અને સુધારણા, 4 હોય છે. તો આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે. વસ્તુ, સેવાઓ અને સાધનો, કિંમત અને મૂલ્યનો અર્થ પણ સમજવાનો છે. અને સંપત્તિ અને કલ્યાણ અને વ્યાપાર ચક્ર, આ 4 વસ્તુ ખાસ આપણે જોવાની છે. તો સૌ પ્રથમ ટોપિક છે એ છે વસ્તુઓ, સેવાઓ અને સાધનો. તો કિંમત અને મૂલ્ય વચ્ચે આપણે ભેદભાવ શું છે, એની અંદર ભેદ શું છે, એટલે કે એની અંદર ડિફરન્સ શું છે, તે વસ્તુ સમજીશું. તો ખાસ કરીને મૂલ્ય એને કહેવાય કે એક સાપેક્ષ ખ્યાલ છે અને એક નિરપેક્ષ ખ્યાલ છે. તો સાપેક્ષ ખ્યાલ છે કિંમત. રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત મૂલ્યને લગભગ સમાન ગણીએ છીએ, પણ ખરેખર એવું છે નહીં. અર્થ બંનેનો જુદો છે. ટૂંકમાં મૂલ્ય એ માનવ જીવનને કેટલીક ઉપયોગી વસ્તુઓ છે એનું મૂલ્ય દર્શાવે છે. રેડી કે ખોરાક છે, એની પ્રાથમિકતા શું હોય, પાણી, સૂર્યપ્રકાશ, આ બધાનું શું હોય, મૂલ્ય હોય. અને કિંમત શું હોય, વસ્તુની ખાસ કરીને. તો આ વિનિમય મૂલ્ય છે એ આપણને જોવા મળશે. તો મૂલ્ય છે એ કમ્પેરેટિવ વેલ્યુ છે, બરાબર. અને કિંમત છે એ કોઈ વસ્તુ ઉપર ખાસ કરીને એની નિરપેક્ષ મૂલ્યતાની વસ્તુ દેખાડે છે. ત્યારબાદ બંને વચ્ચેનો સંબંધ શું છે, તો તેની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ આવે છે
તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો મૂલ્ય એ કેવી વસ્તુ છે? સાપેક્ષ વસ્તુ છે. અને જે કિંમત છે એ શું છે? નિરપેક્ષ, એટલે કે એબ્સોલ્યુટ છે, ઓલું કમ્પેરેટિવ છે. હવે વસ્તુ અને સેવાઓ કોને કહેવાય છે? માણસ પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય તે બધી વસ્તુ છે. અને સેવાઓ શું છે? અભૌતિક બાબતો એ સેવા છે કે જે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકાય નહીં, સ્પર્શ કરી શકાય નહીં, જે અદૃશ્ય છે. ત્યારબાદ વસ્તુઓના પ્રકાર ક્યાં ક્યાં હોઈ શકે? ટાઈપ્સ ઓફ ગુડ્સ આપણે જોયું કે વસ્તુઓ કઈ કઈ છે અને સેવાઓ કોને કહેવામાં આવે છે. તો ટાઈપ્સ ઓફ ગુડ્સની અંદર મેન 5 પ્રકાર જોવામાં આવે છે. એ જુદા જુદા આધારે હોય છે. જરૂરિયાતથી સંતોષનારી ચીજ વસ્તુ અને સેવાના વર્ગીકરણના આધારે તેનો સમાવેશ થાય છે. તેમાં સૌપ્રથમ છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. રેડી? ભૌતિકતાના આધાર પર એના કેટલા ભાગ છે? 2 છે, ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. આપણે સેવા તરીકે ઓળખીએ છીએ દડો, બેટ, પ્રાઇઝ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, આ બધી શું છે? ભૌતિક વસ્તુ છે. અભૌતિક વસ્તુ શું છે? અનુભવની વસ્તુ છે. સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ, આ બધી શું છે? અભૌતિક વસ્તુ છે. સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ કોને કોને કહેવાય છે? આ બીજો પ્રકાર છે. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળે એ સર્વસુલભ વસ્તુ છે. દાખલા તરીકે હવા ઉપર કોઈનું આધિપત્ય છે નહીં. સૂર્યપ્રકાશ ઉપર પણ કોઈનું આધિપત્ય છે નહીં, એ સર્વસુલભ છે. ત્યારબાદ જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય, બરાબર? હવે આ સૂર્યપ્રકાશને કોઈ કાબૂમાં રાખી શકે? એ તો જેટલો પૃથ્વી ઉપર આવવાનો છે એટલો આવવાનો જ છે. તો જેની અછત અને માટે જેનું ખરીદ વેચાણ થઈ શકે એ બધી વસ્તુઓ કે આર્થિક સેવાને અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે, જે માંગ અને પુરવઠાના ખ્યાલને નિરૂપિત કરે છે. ત્રીજી છે નાશવંત અને ટકાઉ વસ્તુ. આગળ આપણે 2 જોઈ કઈ હતી? ભૌતિક ને અભૌતિક. સર્વસુલભ અને આર્થિક, નાશવંત અને ટકાઉ. તો એના આધારે 2 પ્રકાર છે. કેટલીક વસ્તુઓનો વપરાશ કરવાની સાથે જ તે અંત આવે છે અને નાશવંત વસ્તુઓ છે, એટલે કે વન ટાઈમ કન્ઝપ્શન હોય છે. ઉદાહરણ તરીકે બિસ્કિટ, દૂધ, ફળ, આ બધું શું છે? નાશવંત વસ્તુઓ છે. તો ઘણી વસ્તુઓ ટકાઉ વસ્તુઓ છે, લાંબા ગાળાની હોય છે, જેને આપણે વારંવાર ઉપયોગ કરતા હોય. ઉદાહરણ તરીકે કપડાં, બૂટ, ફ્રીજ, ટીવી, આ બધી શું છે? લાંબા ગાળાની વસ્તુ છે. તો 3 પ્રકાર જોઈએ આપણે: ભૌતિકને, અભૌતિક, સર્વસુલભ અને આર્થિક વસ્તુ, નાશવંતને અને ટકાઉ. હવે માલિકીના આધારે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. શેના આધારે છે? માલિકીપણાના આધારે. વસ્તુની માલિકી ખાનગી, વ્યક્તિગત હોય કે ખાનગી વસ્તુ છે, બરાબર? વ્યક્તિગત માલિકીઓને શું કહેવાય? ખાનગી વસ્તુ. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન જ હોય છે અને વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુ છે, જેનો વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ ધોરણ કરી શકતો નથી. વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે. એટલે કે જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે અને ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતી નથી, એ ખાનગી છે. તે સ્પર્ધાત્મકતાનો ગુણ પણ ધરાવે છે. ઉદાહરણ જોયું આપણે, બિસ્કિટ એક બાળક ખાય તો બીજા બાળકને આપી શકાતું નથી. વળી ખાનગી વસ્તુઓ વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને જે તે વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય. કિંમત ન ચૂકવે તે મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. ત્યારબાદ આનાથી વિરુદ્ધમાં જોઈએ તો જાહેર વસ્તુનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે, જેમાં એક વ્યક્તિ હોય નહીં. તે જાહેર વસ્તુ હોય એની અંદર ઘણા બધા લોકો એનો ઉપયોગ કરતા હોય છે. બગીચો બનાવ્યો હોય સરકારે તો એની અંદર કોઈ એક વ્યક્તિના લાભ હોય નહીં, એના માટે ઘણા બધા લોકો અંદર બહાર આવી જઈ શકે છે. તો આ પ્રમાણે માલિકીના આધારે પણ એની ખાનગી કે જાહેર વસ્તુ તેનું આપણે ક્લાસિફિકેશન કરેલું છે.
અને વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકતાની વસ્તુઓના આધારે પણ એના પ્રકાર કયા કયા છે જોઈએ તો ત્યારબાદ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ બે વસ્તુ હોય છે. જો વપરાશી વસ્તુઓ સીધું પ્રોડક્શન થઈ જાય ને એટલે વાપરી જવાની. બીજું આપણે મશીન લાવતા હોઈએ, મશીન છે ને એ ઉત્પાદક વસ્તુ કહેવાય વસ્તુ જ તે, પછી એના દ્વારા બીજી ઉત્પાદન કરવાનું છે. ઉદાહરણ તરીકે બિસ્કિટ બનાવવાનું મશીન લાવીએ છીએ તો બિસ્કિટ બનાવવાનું મશીન છે ઉત્પાદક વસ્તુ કહેવાય. હવે એમાંથી બિસ્કિટ નીકળે છે એ વપરાશી વસ્તુ કહેવાય. ખ્યાલ આવે છે? તો માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ છે. પ્રત્યક્ષ અને સીધો સંતોષ અથવા તો પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. ખોરાક માનવીની જરૂરિયાત છે, પ્રત્યક્ષ છે. વસ્તુ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષાય છે. તો આ પ્રમાણે બે પ્રકારની વસ્તુઓ હોય છે. ત્યારબાદ છે સંપત્તિ અને કલ્યાણ. આપણે વાત કરી કે મહાત્મા ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત, ખાસ યાદ રાખજો, વાલીપણાનો સિદ્ધાંત, એને એવું કીધું કોઈ વ્યક્તિએ સંપત્તિના માલિક ન બનવું જોઈએ. સમાજ માટે પોતાના વિચાર છે, જરૂરી નથી કોઈ વ્યક્તિ એની સાથે સહમત હોય કે ન હોય. કોઈ વ્યક્તિએ સંપત્તિના માલિક ન બનવું જોઈએ, એટલે કે માલિક ન કહેવાય, કારણ કે સમાજ દ્વારા મળેલું છે. તો એને સંપત્તિના ટ્રસ્ટી બનો, એટલે એની વાલીપણું કરો અને જે સમાજને પાછું આપો, તેવી વાત આપણને ગાંધીજીએ વાલીપણાના સિદ્ધાંતમાં કીધી. હવે ત્યારબાદ સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ અને વેલફેર, આ બંને એકબીજાની બાજુમાં જોડાયેલા છે. આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ સમજવો જરૂરી છે. સંપત્તિનો અર્થ એડમ સ્મિથ, આપને ખબર છે કે બે પ્રકારની પહેલાં આર્થિક વિચારધારાઓ ચાલતી, એક સમાજવાદી અને બીજી મૂડીવાદી. મૂડીવાદીના સર્જક જે છે એને કહેવાય એડમ સ્મિથ. પ્રથમ પ્રકરણમાં આપણે જોયું, એડમ સ્મિથે બુક લખી ધ વેલ્થ ઓફ નેશન. તેને એવું કીધું કે બજારને છૂટી મૂકી દો. બજારની અંદર માંગ અને પુરવઠાના આધારે ભાવ નક્કી થશે. માંગ વધુ હશે તો ભાવ વધી જશે, માંગ ઓછી હશે તો ભાવ ઘટી જશે. અને એક બીજો કન્સેપ્ટ આપ્યો, ઇનવિઝિબલ હેન્ડ. ઇનવિઝિબલ હેન્ડ એટલે અદૃશ્ય હાથો. અદૃશ્ય હાથ. એ એમ કહે છે કે માર્કેટની અંદર ઓટોમેટિક બધું થશે, જેની અંદર આપણે ખાસ કરીને કાંઈ જોવાનું. ત્યારબાદ સંપત્તિનો અર્થ અને લક્ષણ આપણે જોયો. હવે એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશનની અંદર કીધું, અને આલ્ફ્રેડ માર્શલ તેને પણ જણાવ્યું કે સંપત્તિ શું છે? જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિ માલિક થઈ શકતી હોય. ચાર એને માનદંડ આપ્યા કે સંપત્તિ કોને કહેવાય? તો કે અછતવાળી હોય, વસ્તુ ઉપયોગી હોય, એનું વિનિમય થઈ શકતું હોય એટલે ખરીદ વેચાણ થઈ શકતું હોય, અને એની ઉપર માલિક બની શકતા હોય. વ્યક્તિ શું બની શકતા હોય? માલિક બની શકતા હોય. સંપત્તિના લક્ષણો, સંપત્તિની વ્યાખ્યાના આધારે નીચેના લક્ષણો તારવી શકાય છે. તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, આપણે વાત જોઈ તેમ, તેમજ તેની અછત હોવી જોઈએ, બરાબર. ભૌતિક કે બાહ્ય સ્વરૂપ એ ધરાવે છે. અને વિચારવાની શક્તિ, એક તો ભૌતિક એટલે કે ફિઝિકલ ફોર્મ આપણે જોઈ શકીએ છીએ, અને એની અછત પણ હોવી જોઈએ. તો શું છે? એનું મૂલ્ય જળવાઈ રહે. ત્યારબાદ વિચારવાની શક્તિની અંદર આપણે જોઈશું, વિચારવાની શક્તિ ગુણ છે જે સંપત્તિ નથી, જેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ઉદાહરણ તરીકે શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેના માલિકી થઈ શકે છે. ખ્યાલ આવે છે? તેમાં તેની સંપત્તિ બની શકે છે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ કોઈને આપી શકતો નથી, તે તેની સંપત્તિ નથી. ત્યારબાદ જોયું કે ચાર વસ્તુ હોય. એક તો શું હોય? એનું મૂલ્ય હોય, અછત હોય એટલે કે વિનિમય કરી શકતા હોય, એનું અછત હોય, માલિક થઈ શકે, અને ટકાઉપણાનો ગુણ હોય. તો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય ન હોય, તે સંપત્તિ નથી. શું કહે છે? ઉપયોગી હોય, બાહ્ય હોય પણ વિનિમય પાત્રનો, એક્સચેન્જેબલ. તમારી પાસે જે વસ્તુ છે કોઈ ખરીદનારે હોવો જોઈએ ને,
તો એક્સચેન્જેબલ વસ્તુ હોવી જોઈએ. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. શું છે એની વિનિમય ક્ષમતા? તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને તો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતને પણ મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે મકાન વર્તમાન જરૂરિયાતો સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. સોનું, જવેરાત, જમીન આ પણ આને વેચીને લઈ શકાય છે. ત્યારબાદ છે ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે. શું છે? નાશવંત છે. જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન વગેરે સંપત્તિ છે, કારણ કે તેને લાંબા સમય સુધી રાખી શકાય છે. નાશવંત વસ્તુઓ છે, ઉદાહરણ તરીકે શાકભાજી, સંપત્તિ ન ગણી શકાય. એ શું છે? ટૂંકા ગાળાની છે મૂડી, તેનો તાત્કાલિક આપણે બગાડ ન થાય તે રીતે નિકાલ કરવાનો હોય છે. જો વાત કરેલી છે ખેડૂતો કેટલાક ખેત ઉત્પાદનો કોલેજ ટેકનોલોજીનો લાંબો સમય ટકાવી શકે છે. બાહ્ય વિનિમય અછતવાળી એટલે સંપત્તિ. ત્યારબાદ આપણે જોયું કે સંપત્તિના પ્રકારો કયા કયા છે, કે ટાઈપ્સ ઓફ વેલ્થ. આપણે પહેલાં શેની વાત કરી? તો કે ટાઈપ્સ ઓફ ગુડ્સ. આની પહેલાં શું ભણ્યા હતા આપણે? વસ્તુઓના પ્રકાર. હવે શું ભણવાનું છે? સંપત્તિના પ્રકાર. માલિકીને આધારે હોય વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, દેશની સંપત્તિ હોય, આંતરરાષ્ટ્રીય સંપત્તિ હોય. એટલે કોઈ પણ દેશને હદ છોડ્યા પછી દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. એમાં જુદા જુદા રિજિયન છે, કે 12 નોટિકલ માઇલ હોય, ત્યાંથી 200 નોટિકલ માઇલ હોય. ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોન કહેવાય, ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોન. વેલફેર, કલ્યાણ એ સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે તો ભૌતિક જીવનમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ કરે છે. આપણે વાત કરીને કે કલ્યાણ એટલે કે અસમાનતા ઘટાડવી, પરિસ્થિતિમાં સુધારો કરવો, દરેકને એક ગરિમાપૂર્ણ જીવન જીવવા મળે. આ બધી વસ્તુ કલ્યાણની ભાવના સાથે જોડાયેલી છે. તો વાત કરી કે આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આધ્યાત્મના અર્થમાં કલ્યાણ એટલે જીવનો કલ્યાણ કરવાનો, જેને મોક્ષ, હિન્દુ સંસ્કૃતિમાં મોક્ષ, ઇન્ડિયન કલ્ચર એની અંદર મોક્ષ કીધો છે, ભારતીય સંસ્કૃતિ. અને આમાં શું થશે? આનો કલ્યાણનો અર્થ બીજાને દાન કરવું, તેવો પણ અર્થ થાય છે. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય: વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તમે એક નામ સાંભળ્યું છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આ સામાજિક જે કોર્પોરેટ દ્વારા જે સેવા કરવામાં આવે છે તેના 2% જેટલા નાણાં હોય છે. આ ઊંડો ખ્યાલ છે થોડોક, પણ અત્યારે એટલું યાદ રાખો. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. અને આ માટે શું કહેવાય છે? આર્થિક યોગ્ય વહેંચણી પણ હોવી જોઈએ. સંપત્તિ અને કલ્યાણનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ આપણને જોવા મળે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થયો કહેવાય. સંપત્તિમાં વધારો થાય તેની દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. તેથી પણ વ્યક્તિ માટે જ બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તે દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. ખ્યાલ આવ્યો? અર્થશાસ્ત્રમાં તો એને નાણાં સર્વે સર્વા હોય છે, ત્યાં નૈતિકતા જોવાતી નથી, પણ ખરેખર એવું હોવું જોઈએ નહીં. તેનો મહાત્મા ગાંધીજીનો સાધન સાધ્યનો નિયમ, એને એવું કીધું કે વ્યક્તિએ અંતિમ ફળ મેળવવા માટે શુદ્ધ સાધનનો ઉપયોગ કરવો જોઈએ. એ ગેરરીતિ થઈ એનો ઉપયોગ કરેલો હોવો જોઈએ નહીં, તો જ તમને યોગ્ય સાધ્ય મળે છે. ઉત્પાદનના સાધનો ખૂબ મહત્ત્વનો ટૉપિક છે. હવે આપણે પહેલાં વાત કરી કે બે પ્રકારના ખાસ કરીને કન્ઝપ્શન એટલે કે
દરરોજની રોજબરોજની વપરાશકાર એક પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. પરોક્ષમાં શું આવતું આપણે તો કે ઉત્પાદિત સાધનો, કે એ પણ બીજું ઉત્પાદન કરતા હોય છે. અને એક છે આ ડાયરેક્ટ. હવે ઉત્પાદનના સાધનો, હવે તમે ખાલી એમને જસ્ટ વિચારો, આપણે કોઈ ઉત્પાદન કરવું છે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ તો પેન્સિલનું ઉત્પાદન કરવું છે. રેડી? કે ચોપડાનું આપણે ઉત્પાદન કરવું છે તો સૌથી પહેલાં શું જોવે? મૂડી જોવે. કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય તો મૂડી એટલે નાણાં. હવે આ નાણાંથી પોતે આ ભૌતિક વસ્તુ છે એટલે ભૌતિક વસ્તુ ઊભી કરવી પડશે. આ નાણાં છે એ મૂડી, એનાથી પોતે જમીન ખરીદશે. એટલે શું જોયું? જમીન જોઈ, મૂડી જોઈ. હવે આ જમીન અને મૂડી બંને જોઈ તો એમાં મશીન અથવા તો શ્રમિક, અને મશીન ચલાવવા માટે પણ શ્રમિકની જરૂર પડશે. તો શ્રમ. ત્રીજું શું થયું? શ્રમ. હવે આ ત્રણેય વસ્તુ થઈ ગઈ તો આ બધાનું સંચાલન કરવા માટે, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે, માર્કેટિંગ કરવા માટે, બધું રેગ્યુલેટ કરવા માટે વ્યક્તિ જરૂર પડે ને, અથવા તો એની સિસ્ટમ જરૂર પડે. એને કહેવાય વિનિમય. તો આ 4 વસ્તુની જરૂર પડે છે. ખાસ કરીને ઉત્પાદનના સાધનમાં વિનિમય અથવા તો નિયોજન. ખ્યાલ આવે છે તમને? ઉત્પાદનના સાધનોમાં શું જોવે? એક તો મૂડી, બીજું એનાથી શું લેવાનું છે? જમીન, શ્રમ ચલાવવા માટે, અને છેલ્લે નિયોજન. આ 4 વસ્તુનો સમાવેશ થાય છે. અહીંયા જોઈએ, માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. ખ્યાલ આવે છે? આ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉપયોગિતા ગુણનું સર્જન, તુષ્ટિ ગુણનું સર્જન કરવાથી ઉત્પાદન લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેની ઉપયોગિતા વધી જાય છે. આપણે જોયું કે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, મોંઘું માખણમાંથી ઘી. ખ્યાલ આવે છે? એનું મૂલ્ય વધતું જાય છે. ત્યારબાદ સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિકરણના ઉપયોગમાં ગુણમાં વધારો થાય છે. એક જગ્યાએ જે મૂલ્ય હોય બીજી જગ્યાએ ફરી જતું હોય છે, કારણ કે ત્યાં તેની જરૂરિયાત અલગ પ્રકારની હોય છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્ત્વ સરખું છે. વહેંચણીની ન્યાયિક પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનના તેમના આપેલા ફાળા મુજબ વળતર આપે છે. ત્યારબાદ ઉત્પાદનના 4 સાધનોની અંદર ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજન. તો નિયોજનની અંદર માર્શલના મનુષ્યની વાત કરીએ. માર્શલે કે મનુષ્ય ઉત્પાદનના મૂળભૂત કુદરતી પરિબળનો જમીન છે, જેમાં સૂર્યપ્રકાશ, આબોહવા તમામનો સમાવેશ થાય છે. ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી આ તમામનો પણ સમાવેશ થાય છે. જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે, તેની ફળદ્રુપતા પણ જુદી જુદી છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ભૂમિ ઉપર મળે અને વળતરને શું કહેવાય? ભાડું કહેવાય. ત્યારબાદ બીજું છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય, તે શું છે? શ્રમ છે. 2 કન્સેપ્ટ છે: અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા તો કાંઈ પણ મળવાની, પાછી વળતર મળવાની અપેક્ષા સાથે થતું કાર્ય શું છે? શ્રમ છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી એટલે કે શ્રમ. ખરેખર એવું છે નહીં. આ લક્ષણો શું છે શ્રમના? શ્રમ અને શ્રમિક અવિભાજ્ય. શ્રમ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી. કામ કર્યું એટલે વહી ગયું. દરેક શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી હોય. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. જમીન ઉપર મળે એને શું કહેવાય? ભાડું. શ્રમિકને ચૂકવાય એને શું કહેવાય? વેતન.
ત્યારબાદ સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે કે શ્રમ કેટલા પ્રકારમાં છે. વર્કફોર્સ પણ એને કહે છે, એટલે કે વસ્તી ઉપર આધાર છે. જે ભારતની અંદર 15 થી 59 વર્ષની આયુષ્ય ધરાવતા વ્યક્તિઓને વર્કિંગ પોપ્યુલેશન માનવામાં આવે છે. ત્રીજું લક્ષણ છે મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. ખાસ યાદ રાખજો, બે શું છે? કુદરતી છે. શ્રમ અને જમીન. મૂડી શું છે? માનવ સર્જિત છે. ખ્યાલ આવે છે? મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. રેડી? ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. એકવાર એનું ઉત્પાદન થઈને ઉત્પાદનમાં મદદ કરે. ઉદાહરણ તરીકે આપણે ટ્રેક્ટરનું કોઈ કંપનીએ ઉત્પાદન કર્યું છે. હવે ટ્રેક્ટર પણ કૃષિ ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખેતીમાં કામ આપે છે. તો એ ઉદાહરણ આપણે જોયું કે એવી વસ્તુ કે જેનું એક વખત ઉત્પાદન થયું અને ફરી વખત પાછું તેમાંથી ઉત્પાદન કરવાનું હોય છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. અમુક મોજ શોખની વસ્તુ હોય એ આપણે કહી શકાય કે સંપત્તિ ઉત્પાદનમાં કંઈક સામેલ થાય નહીં. તો ઉદાહરણ આપણે જોઈએ તો અમુક વસ્તુ એવી છે કે જે ખરેખર આપણે સાધન આપણે જે વસ્તુ લીધી હોય, જે ઉદાહરણ તરીકે આપણે પહેલાં વોકમેન આવતા, અત્યારે મોબાઈલ છે. મોબાઈલમાંથી તો કે ઘણા લોકો કાર્ય કરતા હોય છે, પણ આ વોકમેન છે, પછી સાયકલ છે. આપણે જોયું કે વોકમેન. હવે એક આ ખાસ તફાવત યાદ રાખવાનો છે. મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે કે બધી સંપત્તિ છે ને એ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપણે મકાન બનાવ્યું, એને કહેવાય સંપત્તિ. શું કહેવાય? સંપત્તિ. પણ એ ફરી વખત કોઈ ઉત્પાદનની પ્રક્રિયાની અંદર કોઈ કામ લાગશે નહીં. પરંતુ આ મકાનની જગ્યાએ એક મશીનની ખરીદી કરો, કાપડ બનાવવાના મશીનની ખરીદી કરો, તો એ તમારી મૂડી રોકાણ તો થયું તેમાં, પણ તે સંપત્તિનું ફરી વખત સર્જન કરવા માટે એ પોતે શું છે? સક્ષમ છે. એટલે કે એ ઉત્પાદનની પ્રક્રિયામાં પણ ભાગ લઈ શકે છે. હવે મૂડીના લક્ષણો શું હોય? તો કે ઉત્પાદનનું એ માનવ સર્જિત સાધન છે. ઈશ્વરે કુદરતી સંસાધનો ભરપૂર સૃષ્ટિ ઉપર સર્જન કર્યું છે, તે તેના કુદરતી સાધન કહેવાય. હવે આ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન કહેવાય. અછત ધરાવતું છે અને મૂડીનું વળતર તે વ્યાજ છે. તો યાદ રહ્યું, શ્રમ ઉપર આપવાનું હોય, જમીન ઉપર જે આપણે ભાડું આપીએ એને ભાડું કહેવાય, શ્રમ ઉપર આપીએ તેને વેતન કહેવાય, અને મૂડી ઉપર આપીએ તેને વ્યાજ કહેવાય. ખ્યાલ આવે છે? મૂડી ઉપર જે આપણે નાણાં ચૂકવણી કરવી તેને વ્યાજ કહેવામાં આવે છે. શ્રમ ઉપર જે નાણાં ચૂકવણી કરવી તેને વેતન કહેવામાં આવે છે. તેમજ જમીન ઉપર જે નાણાં ચૂકવણી થાય છે તેને ભાડું કહેવામાં આવે છે. ખાસ યાદ રાખશો. ત્યારબાદ ચોથું છે, આપણે 3 એના જે પાયાના એકમો છે એ જોયા. હવે આ ચોથો પાયાનો એકમ. શેના પાયાના એકમ? ઉત્પાદનની પ્રક્રિયાના. શું શું હતા? તો કે મૂડી હતી, જમીન હતી, તેમજ શ્રમ હતો. જમીન અને શ્રમ શું છે? કુદરતી છે, માનવ સર્જિત નથી. આ શું છે? મૂડી અને નિયોજન છે એ માનવ સર્જિત છે. હવે કોઈ એક એકમ સ્થપાય છે ઉત્પાદનનો, એનું સંચાલન માટે આ જે શ્રમ છે, જે મૂડી લગાવેલી છે, જે જમીન છે, આ બધાનું સંચાલન હેતુ કોઈ એક મિકેનિઝમ, એક સ્ટ્રક્ચરની જરૂર પડશે. એ સ્ટ્રક્ચરને નિયોજન કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. આ બધી જે ત્રણેય વસ્તુ છે એનું સંયોજન કરીને વ્યવસ્થિત રીતે એનું ચલાવવાનું. જોકે વ્યવસ્થાપન અને નિયોજન વચ્ચેનો તફાવત એટલો છે કે વ્યવસ્થાપન વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજન સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર પણ નિશ્ચિત નથી. કારણ કે પોતે રોકાણ કરતા હોય, તેમાં જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય,
કેટલું ઉત્પાદન થશે, શરૂઆતમાં કેટલું વેચાણ થશે તેનો પણ ખ્યાલ હોય નહીં. તો આ બધા નિયોજનના પાસા છે. જ્યારે મેનેજર છે વ્યવસ્થાપન, એ એક ફાઇનાન્શિયલ પોસ્ટ છે, જે કર્મચારી પોસ્ટ છે, જે ખાસ કરીને એની વેતન પ્રાપ્તિનું આયોજન એમાં કરેલું હોય છે. લક્ષણો શું છે નિયોજનના? તે આર્થિક નિર્ણય કરે છે. કોઈ સંસ્થા કે કોઈ કંપની ચલાવવા માટે એ પોતે પોતાના નિર્ણય આપે છે. જોખમ ઉઠાવે છે, રિસ્ક ટેકર છે પોતે. નિયોજન શક્તિ એ ગુણ છે, તેને મળતા વળતરને નફો કહેવામાં આવે છે. તો ચોથો કન્સેપ્ટ આવ્યો. પ્રથમ શું જોયું આપણે? જમીન ઉપર જે વળતર મળે તેને શું કહેવાય? તો કે ભાડું. શ્રમ ઉપર જે વળતર મળે તેને શું કહેવાય? તો કે વેતન. ત્યારબાદ નાણાં ઉપર જે વળતર મળે તેને શું કહેવાય? વ્યાજ. મૂડી ઉપર જે વળતર મળે તેને શું કહેવાય? મૂડી. નાણાં કહેતા મૂડી, એની ઉપર શું કહેવાય? વ્યાજ. અને નિયોજન ઉપર જે વળતર મળે છે એને શું કહેવાય? નફો. તો આ 4 કન્સેપ્ટ ખાસ યાદ રાખશો. હવે કોઈ ઉદ્યોગ સ્થપાઈ જાય તો એડમ સ્મિથે જે બજાર પદ્ધતિની વાત કરી, એ બજાર પદ્ધતિની અંદર ઇનવિઝિબલ હેન્ડ હોય. શું હોય? ઇનવિઝિબલ હેન્ડ એટલે કે અદૃશ્ય હાથો. અદૃશ્ય હાથ. જે માંગ અને પુરવઠા છે એ બંનેને ખાસ આધારે એ આખી બજાર પદ્ધતિ ચાલતી હોય છે. હવે સ્વાભાવિક છે કે હંમેશા 12 મહિના, આપ સૌ જાણો છો, અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર માંગની અંદર એકદમ ઘટાડો આવ્યો છે. લોકો વસ્તુ ખરીદવા જ નથી માગતા, જીવન જરૂરિયાત વસ્તુ સિવાય વસ્તુ લેવા જ નથી માગતા. તો ઉદ્યોગની અંદર પણ ભરતી ને ઓટની જેમ તેજી અને મંદી આવતી હોય છે, જેને ઇંગ્લિશમાં રિસેશન અને ડિપ્રેશન કહેવામાં આવે છે. હવે એક સાયકલ હોય, એને કહેવાય વ્યાપાર ચક્ર, એટલે કે બિઝનેસ સાયકલ. સૌથી પહેલાં રોકાણ કરો, માંગની અંદર ખૂબ વધારો થાય, એને તેજી કહેવામાં આવે છે. માંગ ધીરે ધીરે સ્ટેબલ થાય અને ઘટતી જાય, અને અતિ ઘટે મંદી આવી જાય, જેની અંદર બેરોજગારીનો મહાભય રહેલો છે. તો આ પ્રમાણે એક મોસમ પ્રમાણે પણ માંગ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ વાર તહેવાર આવતા હોય તો એ સમયે એ જે તહેવાર સાથે સંલગ્ન જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગો વ્યવસ્થિત ચાલતા હોય છે, એટલે કે એ ઉદ્યોગોની વસ્તુની માંગ રહેતી હોય છે. ટ્રેડ સાયકલ જોઈએ આપણે. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તન આપ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો એના 4 પ્રકાર હોય છે. એક તો આકસ્મિક આર્થિક પરિવર્તનો. અત્યારે કોરોના જેવી સ્થિતિ આવી છે તેને આકસ્મિક કહી શકાય, જે કોઈએ આપણે ભવિષ્યની અંદર ધારણા પણ કરી નહોતી કે આવી વસ્તુ થશે. મોસમી આર્થિક પરિવર્તનો જે ઋતુગત હોય છે. ઉદાહરણ તરીકે શિયાળામાં સ્વેટરનો બિઝનેસ હોય એ સારો ચાલતો હોય છે, ચોમાસાના રેઇનકોટનો બિઝનેસ સારો ચાલતો હોય છે. તો એ પ્રમાણે ઉનાળાની અંદર કુલિંગ સિસ્ટમ જે છે, આખી એસી છે, પંખા છે, તેનો બિઝનેસ છે એ સારો ચાલતો હોય છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અમુક જોવા મળતા હોય છે, એટલે કે ટેકનોલોજી પરિવર્તન. પહેલાં આખા રૂમ જેવડા કમ્પ્યુટર હતા, પછી એનાથી નાના થયા, અત્યારે એક ચિપ્સની અંદર આખું કમ્પ્યુટર સમાઈ જાય છે. તો આને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય. ટેકનોલોજી ચેન્જ થાય છે, સ્કિલ ચેન્જ થાય છે. અને છેલ્લું છે ચક્રવત આર્થિક પરિવર્તનો. આ ચક્રવત આર્થિક પરિવર્તનો છે ને અમુક સમયે એની સાયકલની અંદર આવતા હોય છે. એ અમુક સમય નિશ્ચિત હોય કે 2 વર્ષે 3 વર્ષે, એકવાર 2 મહિના 3 મહિના એની ડિમાન્ડ છે, એટલે કે માંગ છે એ ઘટે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન પણ ઘટવાનું છે. તો આકસ્મિકમાં જોઈએ તો અર્થતંત્રમાં અકસ્માત અણધાર્યા પરિવર્તનો આવી શકે. વાવાઝોડું, અત્યારે જે મહામારી છે તેની વાત કરી શકાય, દુષ્કાળ પડવો, અર્થક્વેક, આ બધા આકસ્મિક છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. ઘણી વખત ખેતી ક્ષેત્રે નુકસાની આવતી હોય છે, ઉદ્યોગ ક્ષેત્રે. ઉદાહરણ તરીકે માવઠું થયું હોય, અત્યારે આપ જોવો છો કે બહુ વરસાદ દરરોજ આવે છે, તો ઘણા પાકો પણ નુકસાન પામેલા છે. તો આ બધા આકસ્મિક આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તનો આપણે વાત કરી કે શિયાળામાં શું હોય? સ્વેટર, ઉનાળામાં
કુલિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની માંગ હોય છે. ચોમાસામાં રેઇનકોટ, છત્રી, આ બધા ઉદ્યોગ, એની સાથે સંલગ્ન ઉદ્યોગોની વધુ બોલબાલા એટલે કે એની માંગ હોય છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો આપણે જોયું કે ટેકનોલોજીકલ પરિવર્તન હોય કોઈ, કે સ્કિલ હોય. ચક્રવાત આર્થિક પરિવર્તનો ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે. હવે ચક્રીય આર્થિક પરિવર્તનો છે, આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય એવા હોય છે ઘણી વખત. વ્યાપાર ચક્રની વ્યાખ્યા કોને કહેશું? ડેફિનેશન ઓફ ટ્રેડ સાયકલ. બે અર્થશાસ્ત્રીઓ જણાવ્યું છે, હેબરલર અને વોટ્રે. હેબરલર એવું કહે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો વ્યાપાર ચક્ર કહેવાય છે. ગુડ એન્ડ બેડ. અને વોટ્રે એવું જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવાય છે. એ કંઈક ને કંઈક આ જ રીતે હેબલરની જે વ્યાખ્યા છે તેને જ આનુષંગિક વ્યાખ્યા આપે છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી નીચેના મહત્વના લક્ષણો તારવી શકાય. શું કહી શકાય? તો કે અર્થતંત્રમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળે. ખરાબ એવા બે વ્યાપાર તબક્કા જોવા મળે છે. રેડી, બે કન્ઝિક્યુટિવ, ઇંગ્લિશમાં કહેવાય 2 કન્ઝિક્યુટિવ, જ્યારે ક્વાર્ટર છે એટલે કે 6 મહિના એકદમ માંગમાં ઘટાડો હોય, વિચ ઇઝ કોલ્ડ રિસેશન, તેને મંદી કહેવાય છે. હવે આ જ રિસેશન છે એ વધુ સમય ચાલે તો એને ડિપ્રેશન કહેવામાં આવે છે. ઇતિહાસની એક વાત કરું, 1928ની અંદર અમેરિકામાં ગ્રેટ ડિપ્રેશન આવ્યું હતું. ગ્રેટ ડિપ્રેશન, મહામંદી આવી હતી. તો એ પહેલાં રિસેશનથી શરૂઆત થઈ હોય, એટલે કે માંગમાં ઘટાડો થયો હોય, પછી ડિપ્રેશનમાં ફર્યું હોય, ગ્રેટ ડિપ્રેશનમાં ફર્યું હોય, અને પછી અર્થતંત્રને ફરી વખત પટરી ઉપર લાવવી એ ખૂબ જ જટિલ કાર્ય હોય છે. ત્રીજો કન્સેપ્ટ છે, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશના પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તન અને વ્યાપાર ચક્રની ઉથલપાથલના સમયાંતર ઉદ્ભવતી નથી. તબક્કા કયા કયા છે? તો રોકાણ કરશું તો માંગમાં વધારો, તેજી, ખૂબ જ માંગ વધુ હોય છે. મૂડીરોકાણ સારું હોય છે. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધી જાય છે અને માંગમાં પણ ઘટાડો થોડો ઘણો જોવા મળે છે. મંદી આવે, કિંમતો ઘટવાનું શરૂ થાય. આપણે જોયું, આ એક કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો, માંગ પ્રપોઝનલ ટુ પુરવઠો. હવે માંગ ન હોય, પુરવઠો એક ધારો હોય તો સ્વાભાવિક છે કે ભાવ ઘટવાના છે. તમારે એક વસ્તુ જોતી છે તો માર્કેટમાં 10 જણા દેવા તૈયાર છે કે આ વસ્તુ લઈ જાઓ, આ વસ્તુ લઈ જાઓ, તો સ્વાભાવિક છે કે એના જે મૂલ્ય છે એ ઘટવાનું છે. ત્યારબાદ આપણે જોયું કે મૂલ્ય સાપેક્ષ ખ્યાલ છે અને કિંમતી નિરપેક્ષ ખ્યાલ છે. ત્યારબાદ એમાં ફરી વખત સુધારણા, એટલે કે રોકાણ સરકાર કરે, પોલિસી આવે, કોઈ સારી નીતિ ઉદ્યોગની આવે, બાહ્ય રોકાણકારો આવે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે, અને વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ. તો આ બધી સુધારણા છે. માંગમાં વધારો કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે, લોકોને નાણાં આપવામાં આવે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે. તો આ બધા રીતે કંઈક ને કંઈક માંગમાં સુધારો કરીને ફરી વખત આખી જે આ સાયકલ છે એને પટરી ઉપર લાવવાનો પ્રયાસ થતો હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે જોયું કે અર્થતંત્રની અંદર ઉત્પાદનના સાધનો કયા કયા છે? 4. દરેક સાધનો ઉપર મળતું વળતર છે જુદા જુદા નામે ઓળખાય છે. જમીન ઉપર મળતું હોય તો તેને શું કહેવાય? ભાડું કહેવામાં આવે છે. શ્રમ ઉપર મળતું હોય તો વેતન કહેવામાં આવે છે. ત્યારબાદ મૂડી ઉપર મળતું હોય તો એને વ્યાજ કહેવામાં આવે છે, અને નિયોજન ઉપર મળતું હોય તો એને નફો કહેવામાં આવે છે. ઉપરાંત આપણે ટ્રેડ સાયકલ જોઈએ, એટલે કે વ્યાપાર ચક્ર, તેજી મંદી સમયાંતરે એ અર્થતંત્રનો જે આખો નિયમ છે. આપ જાણો છો કે ભારતે 1991 બાદ ભારત દેશે પોતાનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર જોડે સંલગ્ન કર્યું. એટલે વૈશ્વિક કોઈ ઘટનાઓ ઘટે તો પણ ભારત ઉપર તેનો પ્રભાવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોવા મળે છે, જે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ વર્ગ સમજાણો છે. ટેક્સ્ટબુક સાથે રાખીને 2-3 વખત અભ્યાસ કરશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ.